આ હતો મેચ ટાઈમ, તો ત્યારે અમે ફૂડ સ્ટ્રીટ પર જતા અને ત્યાં બેસીને મેચ જોતા અને અમારું જ્યુસ પીતા અને ત્યાં એમ જ બધે ફરતા, પણ બહુ મજા આવતી. પછી આ સવારે અમે બનાવતા હતા રોટલી અને બટેકાનું શાક, કારણ કે ત્યારે અમે જતા હતા શ્રીશૈલમ, મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ છે ત્યાં. તો તેની બધી તૈયારી કરી અને પછી અમે નીકળ્યા. બહુ સરસ જગ્યા છે, એક ડેમ છે અને મસ્ત મંદિર છે, એકદમ પવિત્ર ઊર્જા છે, ત્યાં જવું જ જોઈએ. પછી ત્યાંથી અમે ડાયરેક્ટ પહોંચ્યા મહારાષ્ટ્ર, શનિદેવ શિંગણાપોર, ને ત્યાં મસ્ત નવગ્રહ મંદિર છે, દર્શન કર્યા, ત્યાંની માર્કેટ એક્સપ્લોર કરી અને પછી ઘરે ગુજરાત. ઓક્ટોબરમાં અમે 3 સ્ટેટ વિઝિટ કર્યા, તેલંગાણા, આંધ્રપ્રદેશ ને ગુજરાત. ઘરે આવીને તો ખબર જ છે, ઘરના કામમાં લાગી જવાનું હોય, ઇસ્ત્રી કરી આવતા હોય તરત. પછી હતો દિવાળીનો ટાઈમ, તો દિવાળીમાં બધાય ગુજરાતીઓને ઘરે ગાંઠિયા તો બનાવે જ. ગાંઠિયા, પૂરી, શક્કરપારા, ઘૂઘરા, કાજુ કતરી, બધો નાસ્તો લાવે ને પછી ખાઈને મજા કરે. પછી અમે પહોંચી ગયા હેર કટ કરાવવા. દિવાળી હોય તો હેર તો કટ કરાવવા જ પડે ને, થોડુંક એમ તૈયારી થવું પડે. તો ત્યાં પહોંચી ગયા ને પછી આવી રંગોળી બનાવી. બસ અહીંયા જ લાગે હું બસ તમ તાર ભરી લઈશ. ઓકે. પછી બેસતા વર્ષે બધા મહેમાન આવે તો એના માટે દૂધ કોલ્ડિંગની તૈયારી. અને પકડ તો ફોનની આંટની નકર ગોળ જ. ગુજરાતમાં ને ખાસ કરીને સુરતમાં તો રાતે ભજીયા ને ખમણ તો ખાવા બહુ બધા જાય. પછી ન્યૂ યરનો દિવસ, તો બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. તો ચાલો બધાય જમવા.